નથી, પણ તમારા બધા જોડે ભગવાનના આશીર્વાદ રૂપે રજા માગીએ છીએ અને તમે બધા રજા આપો. બધા અવશ્ય બધા પધારજો, સાચવીને આવજો. ગોગા મહારાજ તમને સાચવીને લાવન, સાચવીને ઘેર લાવવા. જય ગોગા મહારાજ, જય વડવાળા. બાપાને આપણે વિનંતી કરીશું કે વધારે નહીં પણ 2 મિનિટ ગળ્યું મોઢું થઈ જાય. અને બહુ બાપા વિશે કહેવા જવું હોય તો ગોગા મહારાજના મંદિરના 1 મહિનાનો ખર્ચો લગભગ 60 થી 65 લાખ રૂપિયા છે. 1 મહિનાનો ખર્ચો 60 થી 65 લાખ રૂપિયા છે સાહેબ. અને ગઈકાલે જ 5000 હરિભક્તોએ ત્યાં ભોજન પ્રસાદી લીધી. દર રવિવારે 10 થી 15000 માણસોનું રસોડું થાય છે દર રવિવારે. અને દર પૂનમના દિવસે 1 લાખથી વધુ હરિભક્તો ત્યાં ભોજન પ્રસાદી લે છે સાહેબ. ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માયા વધે, અને પછી બધું વધત જાત. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માયા ઘટે, અને પછી બધું ઘટત જાત સાહેબ. ગઈકાલની જ વાત કરીએ આપણે તો વિશેષ તો હું શું કહું, પણ આજ સવારે જ અમારા ભવાન દાદાએ કીધું કે સૌરાષ્ટ્રમાં જેમ બાપા સીતારામને સદાવ્રત ને બધું ચાલે છે સાહેબ, એમ ઉત્તર ગુજરાતમાં કાહવામાં સદાવ્રત ચાલે છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી ઉઠાવી. ઉત્તર ગુજરાતનું પહેલું એવું ધામ હશે કે જ્યાં સદાવ્રત ચાલી રહ્યું છે સાહેબ. એથી વિશેષ ગૌ માતાની સેવા રાજસ્થાનમાં રામાપીરના મંદિરવાળા રસ્તા ઉપર જ એક ગૌશાળા એમને બનાવી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને બીજી વાત કે ગઈકાલે બાપા ને 51,000નું કવર કર્યું. હા, શિક્ષણ ક્ષેત્રે બાપાની 2 સ્કૂલો ચાલે છે, છોકરાઓને ભણાવે છે સાહેબ, શિક્ષણ આપે છે. આશીર્વાદની સાથે સાથે શિક્ષણ પણ આપે છે, બહુ જરૂરી છે. અને ગઈકાલે જ્યારે 51,000નું કવર કર્યું ત્યારે બાપા એક જ શબ્દ બોલ્યા હતા કે હું રબારીનો દીકરો છું. અમારા આંગણે બેનો દીકરીઓ આવે એને આપવાનું હોય, અમારા આંગણે બ્રાહ્મણના દીકરા આવે એને આપવાનું હોય. તો તમે મનસિક કરો છો એ રહેવા દો, તમે ભૂદેવ છો. એ 51,000ના કવરને બાપાએ હાથે નહીં અડાડ્યો, બરોબર. અને ઉપર 21,000 રૂપિયા ભૂદેવોને આપીને ગયા. અમારા લાલા મહારાજની કથામાં 21,000 રૂપિયાનું માતબર દાન રાજા બાપા તરફથી કાશીધામ કાહવા તરફથી મળેલું છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવ્યો મારો બાપ. ધર્મ રત્ન તો છે જ, પણ આપણે એમ કહી શકીએ કે ધર્મના સ્તંભ છે. બધા ઉભા થઈ જઈશું આપણે.